પંડિત અને મૂર્ખના લક્ષણો જણાવો. સુમાર્ગ કોને કહેવાય, કુમાર્ગ કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય, નરક કોને કહેવાય, ભાઈ બંધુ કોને માનવા જોઈએ, ઘર એટલે શું, ધનવાન અને નિર્ધન કોને કહેવાય, કૃપણ કોને કહેવાય. આવી બધી ચર્ચાઓ આ બધા પ્રશ્નોમાં પૂછી છે. કિમ દાનમ કિમ તપશૌર્યમ ક પંડિત કશ્ચ મૂર્ખ ક પંથા ઉત્પથશ્ચ કહ. યમ કેટલા પ્રકારના અને નિયમ કેટલા પ્રકારના. શમ કોને કહેવાય, દમ કોને કહેવાય, તિતિક્ષા ધૈર્ય કોને કહેવાય, કા તિતિક્ષા. એનાથી આગળ કહ્યું કે મને દાન, તપ, વીરતા, સત્ય અને રેતનું સ્વરૂપ જણાવો. ત્યાગ કોને કહેવાય, અભિષ્ટ સંપત્તિ કઈ છે, યજ્ઞ કોને કહેવાય, દક્ષિણા શું છે, પુરુષનું સાચું બળ કયું છે, ભગ કોને કહેવાય, લાભ કઈ વસ્તુ છે, ઉત્તમ વિદ્યા કોને કહેવાય, લજ્જા એટલે શું, શ્રી એટલે શું, સુખ દુઃખ વાસ્તવિકમાં શું છે. પંડિત અને મૂર્ખના લક્ષણો જણાવો. સુમાર્ગ કોને કહેવાય, કુમાર્ગ કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય, નરક કોને કહેવાય, ભાઈ બંધુ કોને માનવા જોઈએ, ઘર એટલે શું, ધનવાન અને નિર્ધન કોને કહેવાય, કૃપણ કોને કહેવાય. આવી બધી ચર્ચાઓ આ બધા પ્રશ્નોમાં પૂછી છે. કિમ દાનમ કિમ તપશૌર્યમ ક પંડિત કશ્ચ મૂર્ખ ક પંથા ઉત્પથશ્ચ કહ. 22 પ્રશ્નો થાય આમ. અને એ બધામાં ભગવાને અંતે કહ્યું કે યમ 12 પ્રકારના છે. જે યમની આપણે ચર્ચા કરી ગયા, યમ અને નિયમની. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અષ્ટાંગ યોગ, જે કપિલજીએ પોતાની માને કહ્યું હતું. અને અહિંસા ઉપર સત્ય, અસ્તેય, ચોરી ન કરવી, અસંગતતા, લજ્જા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા, 12 બંનેના 12 જે અંદરથી પણ પવિત્ર કરે ને બહારથી પણ પવિત્ર કરે એવા શૌચાદી 12 નિયમો કહેવામાં આવ્યા છે. જેની પૂર્વ ચર્ચા કરી ગયા એટલે પુનઃ રિપીટ નથી કરતો. એનાથી આગળ કહ્યું છે બુદ્ધિ કોને કહ્યું, તો કે મારામાં જોડાઈ જવું એ જ શમ છે. 36મો શ્લોક. ક્ષમો મન નિષ્ઠતા બુદ્ધે દમ ઇન્દ્રિય સંયમ. તમે ભગવાનમાં તમારી બુદ્ધિ જોડાઈ જાય એ જ સૌથી વધારે શમ છે. બુદ્ધિ મારામાં જોડાઈ જવી. દમ એટલે દમ ઇન્દ્રિય સંયમ. તમારી ઇન્દ્રિયો જ્યાં ત્યાં ન દોડે એને દમ કહેવાય. તમારા કાન જ્યાં ત્યાં દોડે નહીં, આંખ જ્યાં ત્યાં દોડે નહીં, સામે પાણીપુરી હોય તો જમવાની ઈચ્છા ન થાય, જીભ કઈ દોડે નહીં, ડબલ રોટી હોય તો ન થાય. એ ઇન્દ્રિય સંયમ, એ દમ છે. કા તિતિક્ષા. તિતિક્ષા દુઃખ સંમર્ષો, દુઃખને સહન કરવું, એનું નામ છે તિતિક્ષા. આગળ કહ્યું કે દાન, તપ, વીરતા, સત્યતા અને રેતનું સ્વરૂપ શું, દંડ ન્યાસ પરમ દાનમ. કોઈને દંડ ન કરવો એ સૌથી મોટું દાન. કામસ ત્યાગ તપસ્મૃતમ. કામનાનો ત્યાગ તપ છે. મને આ શબ્દ ખૂબ ગમે. સ્વભાવ વિજય શૌર્યમ. સુરવીર કોને કહેવો, જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે એ સુરવીર. તમને કોઈ ગરમ કરે, તમારી પર કોઈ ગુસ્સો કરે, તમે એના ઉપર ગુસ્સો કરો, તમે સુરવીર નથી. તમે જે આપ્યું એ સામે વાળાએ તમને જે આપ્યું તમે પણ એ જ આપો છો. તમારા સ્વભાવ ઉપર વિજય મેળવો, વાસના ઉપર વિજય મેળવો એ વીરતા છે. ત્યાગ સંન્યાસ ઉચ્યતે. કામનાનો ત્યાગ સંન્યાસ છે. ધર્મ ઇષ્ટમ ધનમ નુણામ. ધર્મ જ માણસની સૌથી મોટી સંપત્તિ છે. યજ્ઞ કોને કહ્યો, યજ્ઞો હમ ભગવત્તમ. હું પરમેશ્વર જ યજ્ઞ છું. દક્ષિણા કોને કહેવી, દક્ષિણા કા. દક્ષિણા જ્ઞાન સંદેશ. તમારે આ ભુજના લોકોને મને કઈ દક્ષિણા આપવી હોય તો એ જ દક્ષિણા છે, જ્ઞાન સંદેશ. આ જ્ઞાનનો સંદેશ બીજે ક્યાંક પહોંચાડજો, એ જ સૌથી મોટી દક્ષિણા. દક્ષિણા જ્ઞાન સંદેશ. જ્ઞાનનો ઉપદેશ આપવો એ જ દક્ષિણા. તમે જે મેળવ્યું છે એ બીજે પહોંચાડો. પુરુષનું સાચું બળ પ્રાણાયામ પરમ બલમ. પ્રાણાયામથી મોટો કોઈ બળ નથી. 16 પ્રાણાયામ જે રોજ કરે એના શરીરમાં સુગંધ આવવા માંડે. રોજ કુંભક, પૂરક અને રેચક. શ્રી શ્રી રવિ શંકર મહારાજજી છે, રોજ પ્રાણાયામ કરે, એના શરીરમાંથી સુગંધ જ આવતી હોય છે. હું એમની સાથે રહ્યો છું 1 મહિનો સુધી. મેં કાશ્મીરના 10 જિલ્લામાં પ્રવાસ કર્યો છે. પ્રાણાયામ કરે નિત્ય. એટલે ભગ કોને કહેવાય, ભગો મેં ઐશ્વરો ભાવો. મારું ઐશ્વર્ય જ ભગ છે. લાભ કઈ વસ્તુથી છે, લાભો મદ ભક્તિ ઉત્તમ. મારી શ્રેષ્ઠ ભક્તિથી મોટો લાભ છે નહીં. તમે 1 મહિના સુધી લાભ લીધો, તમે ભગવાનમાં આસક્તિ કેળવી છે. ભગવતી આસક્તિ ઈશ્વરે પરાનુરક્તિ ભક્તિ. ભગવાનની મારી ભક્તિ જ સૌથી મોટું શ્રેષ્ઠ લાભ છે. ઉત્તમ વિદ્યા, લજ્જા, શ્રી, સુખ, દુઃખ શું છે? બ્રહ્મ અને આત્માનો ભેદ દૂર થઈ જાય, આનાથી મોટી કોઈ વિદ્યા છે નહીં. એ જ બ્રહ્મ વિદ્યા, ઉત્તમ વિદ્યા.
પાપથી ઘૃણા થાય એ જ પાપથી ઘૃણા છે એ જ લજ્જા. નિરપેક્ષતા છે એ આદિ ગુણોમાં સૌથી મોટું સૌંદર્ય નિરપેક્ષતા છે. જેટલી અપેક્ષા રાખશો દુઃખી વધારે થશો. પૂજ્ય મોરારી બાપુ કહે દુઃખની માં ઈચ્છા છે, ઈચ્છામાંથી દુઃખ ઉત્પન્ન થાય. અને દુઃખના ઈચ્છા એની માં છે. દુઃખના બાપ ચાર છે: અભાવ, સ્વભાવ, પ્રભાવ અને નિભાવ. એક જ ક્ષેત્રમાં બે લોકો હોય, હું પણ કથાકાર ને ભાવિકભાઈ પણ કથાકાર, એક જ ક્ષેત્રમાં છે તો મારા કરતા એનો પ્રભાવ દેખાય તો મને દુઃખ ઉત્પન્ન થાય. બે લોકોના સ્વભાવ મેચિંગ ન થાય દુઃખ ઉત્પન્ન થાય. નિભાવ કરતા હું આને નિભાવું ને અમારા માટે આ ના કરે, નિભાવમાંથી પણ દુઃખ ઉત્પન્ન થાય. અને એક અભાવમાંથી પણ દુઃખ ઉત્પન્ન થાય. નિરપેક્ષતા સૌથી મોટી સુંદરતા છે. અને દુઃખ અને સુખની ભાવના હંમેશા નષ્ટ થવી એ જ સૌથી મોટું. દુઃખમ કામ સુખાપેક્ષા, વિષયો ભોગની કામના જ સૌથી મોટું દુઃખ છે. પંડિત અને મૂર્ખ કોને કહેવા એના માટેની વ્યાખ્યા કરતા કહે કે ક પંડિત કશ્ચ મૂર્ખ. એ બંનેના જવાબ માટે કહે કે મૂર્ખો દેહાદ્ય અહમ બુદ્ધિ. જે પંડિતો બંધ મોક્ષ વિદ. જે પંડિત એને કહ્યું કે જે વ્યક્તિ બંધન અને મોક્ષને જાણે. અને મૂર્ખ છે એ શરીરમાં હું જ આ કરી શકું એવું જે વિચારે એ સૌથી મોટો મૂર્ખ છે. મૂર્ખો દેહ અદ્ય અહમ બુદ્ધિ. અહમ બુદ્ધિ, અહમ ભાવ. સુમાર્ગ અને કુમાર્ગ કોને કહેવાય? સંસાર તરફથી નિવૃત્તિ કરાવી અને મારી પ્રાપ્તિ કરાવી સુમાર્ગ. અને ચિત્તની બહિર્મુક્તા છે એ જ કુમાર્ગ. સ્વર્ગ કોને કહેવાય, નરક કોને કહેવાય એની ચર્ચા કરતા કહ્યું કે કસ્વર્ગો નરક કહ. સ્વર્ગ અને નરક કોણ કહેવાય? એના જવાબમાં સ્વર્ગ સત્વ ગુણોદય. સત્વગુણનો ઉદય થાય એ સ્વર્ગ. સત્વગુણ જ્યાં તમને સત્વગુણની વૃદ્ધિ થાય. 1 મહિના સુધી જો તમને અહીં સાત્વિક ગુણ સત્વગુણની વૃદ્ધિ થઈ હોય તો આ કતિરા પાર્ટી પ્લોટ સ્વર્ગ છે. અને જો તમો ગુણની વૃદ્ધિ થઈ હોય તો એનાથી મોટું કોઈ નરકસ તમ ઉન્નાહો. નરક એ છે જ્યાં તમો ગુણની વૃદ્ધિ થાય. ભાઈ બંધુ કોને માનવા? બંધુ ગુરુ અહમ સકે. ગુરુ જ સાચો ભાઈ બંધ છે. ઘર શું છે? મનુષ્યનું શરીર જ સાચું ઘર છે. ધનવાન અને નિર્ધન કોને કહેવા? એનો જવાબ કહેતા કે ગુણાઢ્યો આઢ્ય ઉચ્યતે. જે અહીંયા ક આઢ્ય કો દરિદ્રો જે પ્રશ્ન પૂછ્યા એના જવાબમાં કહ્યું છે કે જે સૌથી મોટો ગુણવાળો વ્યક્તિ છે એ જ સૌથી ગુણાઢ્યો આઢ્ય ઉચ્યતે. જેનામાં સૌથી વધારે ગુણ છે એ સૌથી મોટો ધનવાન. આગળ કહ્યું ગુણ સંપન્ન વ્યક્તિ ધનવાન. કૃપણ કોણ છે? જે જીતેન્દ્રિય નથી, કૃપણ છે. ચિત્તની અંદર અસંતોષ છે, જે અભાવનો બોધ છે, દરિદ્ર છે સૌથી મોટો. જેની ચિત્ત વૃત્તિ વિષયોમાં આસક્ત નથી એ જ ઈશ્વર. એનાથી મોટો કોઈ ઈશ્વર છે જ નહીં. અને એવા આ બધા એતે ઉદ્ધવ તે પ્રશ્ન સર્વે સાધુ નિરૂપિતા. ઉદ્ધવ મેં સારી રીતે આના બધાનું નિરૂપણ કર્યું. તારા પ્રશ્નોના જવાબ મળી ગયા. તને શાંતિ મળી તો કે હા